જો તમારું બાળક શાળાએ સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય તો આ સમાચાર તમારા માટે છે અને આ જાણકારી એટલા માટે મહત્વની છે કે કોઈ પણ સ્કૂલ વેન ચાલક કે સ્કૂલ રિક્ષા ચાલક તમારી સાથે બળજબરીથી રૂપિયા પડાવી ન લે। જી હા, આ વર્ષે સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કર્યો નથી। જે ભાડું 1 કિલોમીટરના અંતરમાં સ્કૂલ રિક્ષાના 750 રૂપિયા અને સ્કૂલ વેનના 1200 રૂપિયા વર્ષ 2024માં નક્કી થયા હતા તે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવ્યા છે। પરંતુ જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી કરેલા ભાડા કરતાં વધારે રકમની માંગણી કરે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી। 2024માં છેલ્લું ભાડું અમારું વધ્યું છે, એના પછી હવે 2027માં ભાડું વધશે। અત્યારે હાલ વચમાં કોઈ ભાડું અમારું વધશે નહીં, બરાબર। વાલીઓને મોટામાં મોટી રાહત અમે આપી છે આજની મોંઘવારીમાં। સીએનજીના ભાવ તો રોજના રોજ વધતા જાય છે, પણ અમે પેરેન્ટ્સોને બહુ રાહત આપી છે, જેથી કરીને પેરેન્ટ્સને બી પોસાઈ રહે અને વાહન ચાલકને બી પોસાઈ રહે। અત્યારે હાલ રિક્ષાનું મિનિમમ ભાડું છે 750 રૂપિયા છે, ભાઈ પર કિલોમીટરે 100 રૂપિયા વધતા જાય છે। તેવી જ રીતે વાનમાં 1200 રૂપિયા મિનિમમ ચાર્જ છે, એમાં 200 રૂપિયા વધતા જાય પર કિલોમીટરે। આ રીતની સગવડ અમે અમારું જે ભાડાનું કરાર છે એ પ્રમાણે આ કરેલો છે અને એ 2024માં કરેલો છે। હવે ભાડું અમારું 2027માં વધશે, વચ્ચે અમે કોઈ ભાડું વધારતા નથી। એ બાબતમાં પેરેન્ટ્સોએ સ્કૂલમાં કમ્પ્લેન કરવી જોઈએ। સ્કૂલ ના સાંભળે તો પોલીસ પાસે જાય, જે ભાડાનું અમે ડિક્લેર કરીએ છીએ બતાવે પોલીસને, જેથી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી શકે છે। એટલે કોઈ ભાડું વધારે આલવું નહીં એ બી હા, ભાડું કોઈએ વધારે આપવું નહીં, જે નક્કી કરેલું છે તમને પેપરમાં ઓન ડિક્લેર થયેલું છે। અને મહેરબાની કરીને પેરેન્ટ્સને મારે એવું બી કહેવું છે કે વધારે બાળકો બેસાડતા હોય તો તમારે એ બી ધ્યાન રાખવું જોઈએ કે કેટલા બાળકો બેસાડ્યા। તમે ભાડામાં બાર્ગેન ના કરતા, જેથી કે ઓછું ભાડું નક્કી કરીને વધુ બાળકો બેસાડો એવું ના કરતા। પેરેન્ટ્સોને મારી નમ્ર વિનંતી છે કે 14 બાળકો હોય તો 14ના પ્રમાણે જે ભાડું નક્કી કર્યું એ પ્રમાણે જ આપવું જોઈએ। જો તમારું બાળક શાળાએ સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય તો આ સમાચાર તમારા માટે છે અને આ જાણકારી એટલા માટે મહત્વની છે કે કોઈ પણ સ્કૂલ વેન ચાલક કે સ્કૂલ રિક્ષા ચાલક તમારી સાથે બળજબરીથી રૂપિયા પડાવી ન લે। જી હા, આ વર્ષે સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કર્યો નથી। જે ભાડું 1 કિલોમીટરના અંતરમાં સ્કૂલ રિક્ષાના 750 રૂપિયા અને સ્કૂલ વેનના 1200 રૂપિયા વર્ષ 2024માં નક્કી થયા હતા તે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવ્યા છે। પરંતુ જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી કરેલા ભાડા કરતાં વધારે રકમની માંગણી કરે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી। 2024માં છેલ્લું ભાડું અમારું વધ્યું છે, એના પછી હવે 2027માં ભાડું વધશે। અત્યારે હાલ વચમાં કોઈ ભાડું અમારું વધશે નહીં, બરાબર। વાલીઓને મોટામાં મોટી રાહત અમે આપી છે આજની મોંઘવારીમાં। સીએનજીના ભાવ તો રોજના રોજ વધતા જાય છે, પણ અમે પેરેન્ટ્સોને બહુ રાહત આપી છે, જેથી કરીને પેરેન્ટ્સને બી પોસાઈ રહે અને વાહન ચાલકને બી પોસાઈ રહે। અત્યારે હાલ રિક્ષાનું મિનિમમ ભાડું છે 750 રૂપિયા છે, ભાઈ પર કિલોમીટરે 100 રૂપિયા વધતા જાય છે। તેવી જ રીતે વાનમાં 1200 રૂપિયા મિનિમમ ચાર્જ છે, એમાં 200 રૂપિયા વધતા જાય પર કિલોમીટરે। આ રીતની સગવડ અમે અમારું જે ભાડાનું કરાર છે એ પ્રમાણે આ કરેલો છે અને એ 2024માં કરેલો છે। હવે ભાડું અમારું 2027માં વધશે, વચ્ચે અમે કોઈ ભાડું વધારતા નથી। એ બાબતમાં પેરેન્ટ્સોએ સ્કૂલમાં કમ્પ્લેન કરવી જોઈએ। સ્કૂલ ના સાંભળે તો પોલીસ પાસે જાય, જે ભાડાનું અમે ડિક્લેર કરીએ છીએ બતાવે પોલીસને, જેથી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી શકે છે। એટલે કોઈ ભાડું વધારે આલવું નહીં એ બી હા, ભાડું કોઈએ વધારે આપવું નહીં, જે નક્કી કરેલું છે તમને પેપરમાં ઓન ડિક્લેર થયેલું છે। અને મહેરબાની કરીને પેરેન્ટ્સને મારે એવું બી કહેવું છે કે વધારે બાળકો બેસાડતા હોય તો તમારે એ બી ધ્યાન રાખવું જોઈએ કે કેટલા બાળકો બેસાડ્યા। તમે ભાડામાં બાર્ગેન ના કરતા, જેથી કે ઓછું ભાડું નક્કી કરીને વધુ બાળકો બેસાડો એવું ના કરતા। પેરેન્ટ્સોને મારી નમ્ર વિનંતી છે કે 14 બાળકો હોય તો 14ના પ્રમાણે જે ભાડું નક્કી કર્યું એ પ્રમાણે જ આપવું જોઈએ।